લોકસભાની ચૂંટણીને લઈને વડોદરા ગ્રામ્ય તાલુકા વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી। આગામી 30મી એપ્રિલે સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જે માટે તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે। ત્યારે પોલીસ દ્વારા આગામી ચૂંટણીમાં સમગ્ર વડોદરા જિલ્લામાં લોકો નિર્ભય બની મતદાન કરે તે હેતુથી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો દ્વારા સમગ્ર જિલ્લાના ગામડાઓમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું હતું। પોલીસની આ કામગીરીને લોકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો। કેમેરામેન મુકુંદ દવે સાથે નીરવ કનોચિયા, BTV ન્યૂઝ। લોકસભાનું ઇલેક્શન હોય તો કોઈ કોન્સ્ટિટ્યુઅન્સીના તમામ મતદારો ભયમુક્ત થઈ અને બિલકુલ સારી રીતે મતદાન કરી શકે, અમને એવો વિશ્વાસ અપાવવા માટે અમે લોકો ફ્લેગ માર્ચ કરીએ છીએ। દરેક પોલીસ સ્ટેશન, અમારા પોલીસ સ્ટેશનના દરેકે દરેક બૂથ જે વલ્નરેબલ અને સંવેદનશીલ હોય એ તમામ જગ્યાએ અમે જાતે ફરી અને લોકોમાં એ વિશ્વાસ અપાવીશું કે અમે તમારી સાથે છીએ અને એ લોકો ભયમુક્ત થઈ અને મતદાન કરી શકે, તે માટે અમે ફ્લેગ માર્ચ કરી રહ્યા છીએ। આજે કયા કયા વિસ્તાર ફર્યા સાહેબ? હજુ અમે ડભોઈથી શરૂ કર્યું છે અને અમે સાપોદ, કારવણ, કુંઢેલા સુધીના વિસ્તારોમાં ફરનાર છીએ અને તબક્કોવાર જુદા જુદા વિસ્તારોને આવરી લઈ અને આ રીતે ફ્લેગ માર્ચ ચાલુ રાખીશું।